ટાટા કહી દેતો શ્રેયા અહીં મકાઈ હેકાય છે તી બી રીંગણા 100 કિલો છે લીંબુ 80 કિલો ઓ મિત્રો મારા પાસે ખોલી છે અત્યારે શાક માર્ગે તો ફ્રેન્ડ હોર બધાને ગુડ મોર્નિંગ કેમ છે બધાને છે તો મજામાં આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે પહેલાં તો જય શ્રી રામ જય માતાજી જય દ્વારકાધીશ તો બધાને છે તો મજામાં ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈને મહાદેવ લોટો ચડાવી આવી મહાદેવ મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો 4થો દિવસ આપણે જોઈશું મહાદેવ લોટો ચડાવવા હર હર મહાદેવ મિત્રો ઓ મિત્રો મારા પાસે ખોલી છે અત્યારે શાક માર્ગે છે ટમેટો ભીંડો આજ શું છે રીંગણાનો ભાવ 100 રૂપિયા ઓહો 100 કિલો રીંગણા ટમેટા દૂધી 100 કિલો એમને તાજા એક નંબર લેટસ મારા કાકા પણ બકાલું વેચે છે હા અત્યારે ઘીહોળા લઈને આવે છે અમારા મોટા ભાઈને મદદ કરાવે છે માંડવીનો શું ભાવ છે 80 કિલો તો મિત્રો છે 80 કિલો ઓળા એક નંબર લેટેસ્ટ ઓળા માંડવી આવી ગઈ છે નવી સિઝનમાં માંડવીની સિઝનમાં માંડવી આવી ગઈ છે ઓળા તો મિત્રો જો ઓળા આવી ગયા છે સિંગ અમારા ભાઈ પોણી લારી ભરી નાખી છે લીંબુ છે અમારે કાંતિભાઈ લોટ સડાવીને આવ્યા છે મહાદેવ 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 બકાલું લેવું છે એમને ઓળા લેતા જાઓ તો તમારે માંડવીમાં ઓળા આવ્યા થઈ જાય 10 દિનમાં હાલો તો ઉપાડી લેવી કેમ હા એવા લઈ લઈએ આપણે બીજું અત્યારે છા છે પણ હજી તો પોપટા બેઠા હોય ને કાસા પાકા છે અમારે દાનભાઈ બકાલું લેવા આવી ગયા છે બકાલું લેવા દાનભાઈ શું લેવું તમારે બટાટા લે લીંબુ લે આદુ લે થોડા હા ઓળા લઈ જાવ સિંગ નવી સીઝન અને ઓળિયાની સીઝન નવી છે અને ઘટે તો એમાં ઓળિયામાં મરચા નાખીને ખાજે હા ભાઈ એમ બરાબર જો બોલર મરચા આવી ગયા સારામાં સારા લાવ્યો છે રાહુલ જો ખાલી એમાં તાજમ તાજું તાજે તાજો માલ છે અને ફાવે તો આખા મરચાના ભજીયા બનાવીને ખાજે સાથે બટેટા વઘારી વરસાદે પણ આવવાની તૈયારી છે કેમ મોસમ એવો છે મજા મજા કરો અત્યારમાં ભજીયા ખાઓ મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે કામે કેમ કે આજ તો કામે જવું જોઈએ કાલે જતા કાલે આપણે વહેલા બ્લોગ પૂરો કરીને આજે જ આવીશું કામ મિત્રો આપણે જઈશું બેસ્ટ એને હાલી કેમ કે આપણી પાસે ગાડી નથી આપણે વાહનમાં હીરામાં જઈશું કામે મોવા બનાવી રહ્યો આપણા વિડીયોમાં છે અમારા ગામનું બસ સ્ટેન્ડ અહીંથી આપણને વાહન મળે છે અને આપણે અહીંથી બેસીને મોવો વી જવાનું છે મિત્રો પછી મિત્રો આપણે મળી ગયા આપણી રિક્ષામાં બેસીને આપણે જઈ રહ્યા છીએ મોવા ત્યાં જ આપણે રિક્ષામાં બેઠા હતા આપણા ભાઈબંધો જુઓ મિત્રો આ છે આપણા ભાઈબંધો પાદરાના આ બે મિત્રો આપણે તો ઉતરી ગયા પછી હવાના ટાંકે પછી હાલવા મળ્યા કારખાને જવા માટે પછી તો મિત્રો આપણે પગપાળા કરી લીધા છે આપણે પગી જઈશું ડાયમંડ નગર આ છે મારી ઓફિસ શું જો ચાર્જિંગ તો જોતું હોય ને મિત્રો આપણે લઈ લીધો છે હોરમાં પેલો લોટ ને 100 હીરાની પ્લેટ લઈ લીધી હીરા હવે લગાવવા મળવી આ છે હીરો સરીન કરેલા ને આપણે લગાવવાના છે હવે હીરા તો હાલો આપણે ચા પાણી લેવા ચા પાણી લઈ આવી ચાલો ભાઈ ચા પીવા આવી જાઓ ચાય પીવો ચાય દીપભાઈ આમ ચા બહાર પીને હોય તો અમારે અહીંયા ચા પીએ અલભાઈ જોઈએ ચા પીવો આવો એ બ્લોગ શરૂ જ છે અમે ચા પીવી છીએ ખબર છે બ્લોગ વાળા
વ્લોગ અમારો શરૂ જ હોય. ચાલો ભાઈ ચા આવી આવો. ચાના બંધાણી ભાઈ આપણે કોમેન્ટમાં કરી દેજો વિડીયોમાં. અને શા કહેવાય છે તમે અમારા કઈ બ્લોગમાં કઈ કહેવા માંગો કઈ કહેવાને માંગો અમારા ચેમ્પલ પાસે અને શા કહેવાય તમે શા પી જઈએ તારે તમારે શા પી હોય તો તમે આવો. ઓલા મેનેજર છે દીપકભાઈ એને એ ગોસાના બંધાની છે પછી તેને લોક મૂકી એટલે આપણે આવી ગઈ છે ચા સરસ મજાની. ચા કોણ કોણ પીવે તો મિત્રો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો ચાના કોણ બંધાણી છે તો મિત્રો કોમેન્ટ કરી દેજો. અમારા મેનેજર ફૂલ બંધાણી એ આવે એટલે ચા પીવે. ભાઈ હું સાનો બંધાની છો મને આ ભાઈ છે ને આ ભાઈ હું સાનો બંધાની છો ભાઈ મને ચા બહુ મજા આવે પીવાની. હા એ ભાઈ શરૂઆતમાં આવ્યા ને શરૂઆતમાં તે ચા નહોતા પીતા. પછી પાછા અમે ને ઓલા મેનેજર પરાણે 1 2 3 ફેરો પાઈ પછી ના તો એ અમને કવરાવી જાય. એટલી ચા લેવા જાય હાલતા ચા લઈએ અડધી કલાકે પછી અમે ચા બંધ કરી દીધી ઓછી કરી નાખી. ગાંધીભાઈ આપણને કઈ ચા લઈ આવું એટલે એ ભાઈને બંધાણ એમ સાનું થઈ ગયું ને જે આવ્યા જ્યારે નહોતા પીતા આપણે એમ કહ્યું ચા પીવી કે નહીં હું ક્યાં ચા પીવું. તો મિત્રો કોમેન્ટ કરજો કોણ કોણ ચા પીવે. આ હીરામાં તો હોય એ બધા ચા પીતા જ હોય. દાડી જતા તો એ ચા પીતા હોય. તો આપણે દીપભાઈ જમી આવું ને હવે 12:30 થઈ ગયા. 2 મિનિટ વાર જમી આવી એમ ધીરે. આપણે તો અલ્પેશભાઈ હવે જમી આવી કેમ લાગે? હા 12:30 થઈ ગયા છે. હાલો તો ફ્રેન્ડ આપણે જમી લેવી. જમવું હોય તો હાલો જમવા. ત્યારે ટિફિન હવારના લાવેલા હોય જમવાના છે મિત્રો. આવો જમવા. હાલો તો અલ્પેશભાઈ જમી લે. તો મિત્રો આપણે ટિફિન ખોલી લીધું છે ને આપણે બેસી ગયા છે જમવા. જવા ભાઈને ફૂલ ભૂખ લાગી જમવા મીડ્યા. તો મિત્રો આ બધું દેખાય ને એ મહુવા છે. ધાબા ઉપર આવેલો છું અગાસી ઉપર. આ મિત્રો દેખાય એ મહુવા. જો મિત્રો અગાસી ઉપર આવું મહુવા લાગે. વાગી ગયો છે ખાઈ પીન નીરે જવા પાછા કામે સડી જાય. લોન કરણભાઈ હીરાબજી રિપેરિંગ કરી નાખી પાછા કામે ચડી જાય. હા ભાઈ બંધી હા મજા આવે ને બધા આપીને ચા પીવી તો. આજ કોઈ દેવા નહીં આવે. પેલા ભાઈ કીધું ને ભાઈ ચા પી દો ચા પાણી પી લો. તમારા માટે નથી આવું વાતો કરો માલની વાતો કામ થાય હોય ને સુનિલભાઈ ચાલ આવ્યા છે એટલે હવે પી લે. તને ખબર છે ભગવાન મારી કાઢે છે. તો મિત્રો આપણે કામ પૂરું થવા આવ્યું છે. કામ પૂરું કરીને આગળ પછી બીજા દેવી થોડુંક સેટઅપ છે હીરા મારવાનું. હીરા થોડુંક સેટઅપ મારે ત્યારે બીજા દેવી 10 હીરા છે. હવે અમારે વિક્રમભાઈ જો આવી ગયા છે કામે. ગુડ મોર્નિંગ વિડીયો. ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ આવડે નાઇટમાં આવ્યા એટલે એને તો ગુડ મોર્નિંગ જ થાય. તમારે બધાને ગુડ નાઇટ. હા આપણે બધાને ગુડ નાઇટ થાય ને આવડાને ગુડ મોર્નિંગ થાય. એ ભાઈ અત્યારે જો નાઇટમાં કામે આવ્યા છે ને આખી રાત બેસીએ સવાર લગન. કાલ જો એ છે આપણે કામે આવશું તો એ હશે તો તમને બતાવીએ એ ભાઈને. આખી રાત અહીંયા કામ કરશે શરીરમાં. શરીર બતાવશે.
મિત્રો આપણી છે ચિઠ્ઠી આજે આઈન કરી દે કે 500 ને એ બધા આઈન કરીને સાઈડ બરાબરની સાઈડ એટલે આપણે હીરા લગાવેલા છે. મિત્રો ટોટલ મારીને કોમેન્ટ કરી દેજો. હાલો સુનિલભાઈ બાય બાય, તમે આવજો. આ જો અમારે વિક્રમભાઈ, હવે આપણે ઘરે જવાનું છે ને અહીંયા ભાઈ શરીરમાં હીરા કરશે. હાલો હવારે વેલા આવી જાય સુનિલભાઈ. ઓકે કોર્પીમ નથી પણ તમે માપેલાય નથી યાર. નહીં જરા એમ થાય 900 હીરા તમને દીજે. 900 તો શું થાય કાલ. મિત્રો આપણે નીકળી ગયા સ્પીકર તરફ જવા માટે. મિત્રો આપણે ઊભા છીએ નયનભાઈની વાટે ને આજે છે રવિવાર ને આજે થઈ ગયું છે મોડું ને આપણે ઊભા છીએ અહીં એવણના ટાંકે. પછી મળી ગયા આપણે આપણા ભાઈબંધની ગાડી ને એમાં બેન વેચવી. તો મિત્રો આપણે જયંતભાઈ લેવા આવી ગયા છે. આપણે એના અજવાઈ ઊભા રાખી દીધા છે અહીંયા પેટ્રોલ પંપે. આજે આપણે પાસે અહીંયાની ગાડીમાં ફરી ગયા, ઓલા ભાઈબંધની ગાડીમાં બેઠા હતા. તો મિત્રો અમે આવી જઈએ છીએ ઘેરે. નયનભાઈને અમારે ચા પીવી છે અમારી. જો અમારી શ્રેયા બેન ટાટા કહી દેતો. શ્રેયા ટાટા. એ બેન ને જો મકાઈ ખાવો છે ને, અહીં મકાઈ હેકાય છે, એ બિચારી કઈ વાટે બેઠી છે મકાઈ હાટે. ડોડો ખાવો છે? ડોડો ખાઈ જાઓ. અહીં લાય લાય આમ જો, અહીં લાય હું ખાઈ જાઉં. અહીં લાય હું ખાઈ જાઉં. મને તો દે. નહીં ભાઈ નહીં, વાગી જાય છે. તો મિત્રો એ છે મારી ભત્રીજી. તમે જોઈએ તો છે, આગલા વિડીયો મારો જોયો હોય તો ખ્યાલ હશે. ડોડા ઉપર એટલી આતુર થઈ ગઈ ને. મિત્રો વાગી ગયા છે 7:30 ને આપણે ઘેર આવી ગયા ને હેરીમાં અત્યારે નીકળી ગયા છે. મિત્રો હેરીમાં કોણ બેઠો એ બતાવું તમને. દુકાન લગડ જાઉં છું. મારે હેસલાભાઈ બેઠા છે અહીંયા. હું તે હાલે નયનભાઈ દુકાને જશે. મારે કેરબરી લેવા નાના છોકરાની ઘોડે. નયનભાઈ તમે કેરબરી ખાવ છો ને? સુકૂન. તો મિત્રો કેરબરી ખાવી તો કોમેન્ટ કરી દેજો. તમારે ખાવી છે? નહીં અડધી અડધી હો. નયનભાઈ અડધી કેરબરી ખાધી છે. તો મિત્રો આપણે બેઠા છે ગામમાં આવીને બેસી જાય ઊભા રહી જાય. નયનભાઈ અમારો વિડીયો થોડોક લ્યો. શરૂમાં મિત્રો જવા દો હાલો હાલો જવા દો. મિત્રો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. તો મિત્રો પડી ગઈ છે સાંજ. આપણે આ વ્લોગને અહીંયા વિરામ આપીએ.